કોઈ પણ સારી કંપનીમાં જો વેકન્સી બહાર પડે ને તો એમને રાખવા હોય ફ્રેશર્સ, પણ એમને હાયર કરવા હોય એવા વ્યક્તિઓ જે એક્સપિરિયન્સ વ્યક્તિ કરતાં પણ વધુ એક્સપિરિયન્સ ધરાવતા હોય છે. અને એટલે જ આજના જીવનમાં ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ આપણા ડિગ્રીની સાથે સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આ ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ આપણી ડિગ્રીની સાથે એ પણ આઈટી ફિલ્ડમાં કઈ રીતે લઈ શકીએ, એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત તો આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને આઈટી ફિલ્ડમાં જો આપણે સારી નોકરી, સારું પેકેજ જોઈતું હોય ને તો આપણી ડિગ્રીની સાથે સાથે ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ અને બહુ જ બધું નોલેજ પણ જરૂરી હોય છે, બેસિકથી લઈને એક્સપિરિયન્સ લેવલ સુધી. હવે આ એક્સપિરિયન્સ ક્યાંથી મેળવવાનો, નોલેજ ક્યાંથી મેળવવાનું, એના માટે હું સ્ટુડન્ટ્સને મળ્યો જે આઈટી ફિલ્ડમાં જ છે. કોણ કોણ? સૌથી પહેલા છે આયુષ શેઠ, મિહિર શાહ, કેનિલ પટેલ, આશિક સિંહ, જન્મય પંચાલ અને દિશાંત શાહ. તો સૌથી પહેલા પાંચે સ્ટુડન્ટ્સ વિશે થોડું તો જાણીએ. મારું નામ આયુષ શેઠ છે. હું અત્યારે રોયલ ટેકનોસોફ્ટ સાથે લેવલ 1 અને લેવલ 5 ના કોર્સમાં જોડાયેલો છું. મેં OCJP આપી દીધી છે અને નાવ હું પાયથન શીખી રહ્યો છું. આગળ મારે AI કાં તો ડેટા સાયન્સ તરફ વધવું છે. મેં બેચલર્સમાં ઓટોમોટિવ એન્જિનિયરિંગ કરેલી અને US મેં મિકેનિકલ એન્જિનિયરિંગ માટે પ્રયત્ન કરેલો. ઓટોમોટિવ સેટ એટલે ના થયું કારણ કે એક વસ્તુ હોય સમજવું અને એક વસ્તુ હોય મગઅપ કરવું વસ્તુઓને. ઓટોમોટિવ ભણતા એવો રિયલાઇઝેશન આવ્યું કે મને ગાડી ચલાવી ગમે છે, ગાડી બનાવી નથી ગમતી. રોયલ ટેકનોસોફ્ટમાં મારી જર્ની રોયલ ટેકનોસોફ્ટ સાથે 7th સ્ટેન્ડર્ડથી ચાલુ થઈ. ત્યારે એક નવી વસ્તુ આવી હતી વિચ ઇઝ નોન એઝ DMIT ટેસ્ટ. એમાં તમારા 10 ફિંગર્સની ફિંગરપ્રિન્ટ્સ લે એન્ડ દે રન અ ટેસ્ટ. એમાં મારું એવું આવ્યું હતું કે મારા બ્રેનનો નેચરલ કમ્ફર્ટ ઝોન IT તરફ છે એન્ડ ધેરફોર મેં રોયલ ટેકનોસોફ્ટને એ વખતે અપ્રોચ કરેલો. બટ 7th સ્ટાન્ડર્ડના છોકરાને શું જ સમજ હોય, મારા ટ્યુશનના કલાક વધે એના કરતાં હું જવું નહીં એવું મેં વિચારી લીધું. પણ એન્જિનિયરિંગ પછી મને ફરીથી DMIT ટેસ્ટ કરાયો અને એણે ફરીથી કીધું કે રોયલ ટેકનોસોફ્ટ સાથે આપણે એસોસિएट થઈએ અને IT तरफ आगे बढ़ी. हाय, मेरा नाम आशिक सिंह है और मैं अभी BCA कर रहा हूँ, 3rd ईयर में हूँ. मैं 12th सूरत से पास आउट किया है. मैं सूरत में ही, मेरी पूरी फैमिली सूरत में ही रहती है और मैं 12th भी वहाँ से पास आउट किया. 12th के बाद कोरोना आ गया, फिर मुझे आइडिया नहीं मिला कि क्या करना चाहिए क्या नहीं. इस चक्कर में 2 साल गैप हो गए और 2 साल गैप होने के बाद मुझे एक सर मिले, मेरे सर जो मुझे पढ़ाते थे वहाँ पे 12th में. उन्होंने मुझे धीरज सर के बारे में बताया. फिर उनके स्कूल में, जिस स्कूल में वो पढ़ा रहे थे वहाँ पे सेमिनार था धीरज सर का, तो मुझे वहाँ पे बुलाया. मैं वहाँ पे गया, धीरज सर से मिला. फिर धीरज सर ने मुझे पर्सनल काउंसलिंग के लिए अहमदाबाद में बुलाया. फिर मैं अहमदाबाद में आके धीरज सर से पर्सनल काउंसलिंग किया और उसके बाद मैंने डिसाइड किया कि मुझे यहाँ पे एडमिशन करना चाहिए. फिर मैंने एडमिशन यहाँ पे ले लिया. उसके बाद मैं कुछ 1 महीने विदिन 1 मंथ मुझे धीरज सर ने ऑफ़र किया जॉब करने के लिए. तो मैंने सोचा ठीक है कर लेते हैं. मैंने 4 घंटे पार्ट टाइम में जॉब किया. एज अ मैनेजमेंट में वहाँ पे जॉब करता था. फिर मैक्स टू मैक्स 6 मंथ मैंने ये किया. उसके बाद मैं 1 स्टूडेंट 2 स्टूडेंट ऐसे करके धीरज सर ने मुझे 2-3 स्टूडेंट दे दिए और आज का टाइम है कि मैं अब सिर्फ स्टूडेंट को पढ़ाता हूँ. एज अ ट्रेनर मैं वहाँ पे पढ़ाता हूँ. મારું નામ દિશાંત શાહ છે. હું ગ્રેજ્યુએશન મારું કમ્પ્લીટ થઈ ગયું છે અને માસ્ટર બી મેં કમ્પ્લીટ કરી દીધું છે ને માસ્ટર મેં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી મારે કમ્પ્લીટ કર્યું છે અને પછી મેં 3 વર્ષ મેં એઝ અ ડેટા એનાલિસિસ જોબ કરી છે. એના પછી મને ધીરજ સર જોડે કોન્ટેક્ટ થયો. એના પછી એમને મને કીધું કે હવે તારે ડેટા એનાલિસિસમાં આગળ વધવું હોય કાં તો તારે ડેટા સાયન્સ કરવું હોય જે આજના માટે ખૂબ જ જરૂરી છે AI/ML માટે, તો તારે એના જો એ રસ્તે ચાલુ હોય તો તું રોયલ પર આવીને આપણો જે ડેટા સાયન્સનો કોર્સ છે એ તું સ્ટાર્ટ કરી શકે છે અને તારો એક ગોલ છે એ તું ક્લિયર કરી શકે છે. હાય, મારું નામ મિહિર શાહ છે. મેં અત્યારે અત્યારે હું 8th સેમેસ્ટરમાં છું. PDPUમાં હું ભણી રહ્યો છું એન્ડ મારો એમ છે માસ્ટર્સ કરવા જવાનું USમાં, જે મારી એપ્લિકેશન્સ બધા આપી દીધી છે. તો જ્યારે મેં એનરોલ કરેલું PDPUમાં 1st સેમેસ્ટરમાં હતો ત્યારે કોરોના ચાલતો હતો, તો તારે એટલું મજા નથી આવતી ભણવામાં. તો આ વાત મેં મારા દાદાને કીધેલી. તો મારા દાદાએ ધીરજ સરનો કોન્ટેક્ટ કરેલો. તો એમને કાઉન્સિલિંગ સેશન ગોઠવેલું 1-to-1 મારા માટે. તો એમની વાતોથી હું એટલું ઇન્સ્પાયર થયો. તો પછી મને લાગ્યું કે હું અહીંયા જ એનરોલ થઈ જાઉં. તો મેં મારા દાદાને કીધું આ વાત અને મારા દાદા
બી એ વાતથી બહુ ખુશ થઈ ગયા હતા. ત્યારે મારા દાદાએ મને રોયલમાં ફૂલ પિરામિડમાં એનરોલ કરાવ્યો. હેલો, મારું નામ જન્મય પંચાલ છે. હું અત્યારે સેકન્ડ યરમાં પીડીપીયુમાં કમ્પ્યુટર સાયન્સ ભણી રહ્યો છું અને રોયલમાં મેં એડમિશન લીધું હતું ત્યારે હું ફર્સ્ટ યરમાં હતો મારા, એટલે હું એકદમ પરફેક્ટ ટાઈમ પર ત્યાં આગળ જોઈન થયો હતો કોર્સમાં અને અત્યાર સુધીમાં મેં મારું ફર્સ્ટ લેવલ જે છે રોયલના પિરામિડનું એ કમ્પ્લીટ થઈ ગયું છે. હાય, મારું નામ કેનિલ પટેલ છે. હું અત્યારે ઇન્ડસ યુનિવર્સિટીમાં ભણું છું. I have completed my 3 years in that and I'm currently pursuing a full pyramid course in Royal Technosoft. ત્યાંથી મને ઘણી બધી લેંગ્વેજીસ શીખવાડવામાં આવે છે અને that also helps in my field right now. ઘણી વખત સ્ટુડન્ટ્સને ડાઉટ હોય છે કે 12th સ્ટાન્ડર્ડ પછી શું કરવાનું. એના જ માટે 10th અને 12th ના સ્ટુડન્ટ્સને 10th 12th પછી શું કરવાનું અને બોર્ડની એક્ઝામ સારી રીતે કઈ રીતે ક્લિયર કરવાની એનો એક સેમિનાર ધીરજ પૂજારા સર કન્ડક્ટ કરી રહ્યા છે અમદાવાદમાં 11મી ફેબ બપોરે 2 થી 5 ઠાકોરભાઈ દેસાઈ હોલ લો ગાર્ડનમાં. એ સેમિનારમાં રજીસ્ટ્રેશન કરવા માટે 9825782290 ઉપર તમે વોટ્સએપ કરી શકો છો કે પછી કોલ કરી શકો છો. શું આજે તમારા અને તમારી જોડે ભણતા બીજા સ્ટુડન્ટ્સમાં તમને કોઈ ડિફરન્સ દેખાય છે ખરો? મારા અને બીજા સ્ટુડન્ટ્સમાં ડિફરન્સ મને એટલો જ દેખાય છે કે ભણવા અને શીખવામાં ડિફરન્સ શું છે એ આજે મને ખબર પડી ગઈ. कि जैसे मैं सूरत से कॉलेज कर रहा हूँ तो मैं आज भी वहाँ पे जाता हूँ, कॉलेज में एग्ज़ाम देने जाता हूँ तो मेरे जो फ्रेंड्स हैं वो पूरा तैयारी करते हैं, वो जो उनका प्रैक्टिकल होता है वो पूरा तैयारी करते हैं, मुझे देखना होता है, सिर्फ मैं देखता हूँ और नेक्स्ट डे एग्ज़ाम ફૂલફિલ કરકે આ જાતા હું. પ્રેક્ટિકલ નોલેજ ગેઇન કરું છું, એ લોકો થિયરી નોલેજ ગેઇન કરે છે. જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આપણને પ્રેક્ટિકલ જ નોલેજ યુઝ કરવામાં આવશે, થિયરી નોલેજ તમારી પાસે ગમે તેટલું હશે એ તમે નહીં મેળવી શકો. કે એ લોકોને એવી બધી લેંગ્વેજીસ બી નથી ખબર જે મેં ઓલરેડી શીખી લીધી છે અને એમ પર પ્રોજેક્ટ્સ બી બનાવી દીધા છે. જેમ કે ટેબ્લો નામનું એક સોફ્ટવેર છે જેમાં તમે ડેટા વિઝ્યુઅલાઇઝ કરી શકો છો. તો એમાં મેં સ્ટોક માર્કેટનું એનાલિસિસ કરેલું છે જે લોકોને ખબર બી નથી કે ટેબ્લો શું છે આજના માર્કેટમાં. શક્ય બિકોઝ એમને તો હજી અમુક પ્રોજેક્ટ્સ બનાવતા બી નથી કે એમના સ્ટાર્ટ કરવા એ બી નથી આવડતા. જ્યારે હું પોતે એક ડેવલપર છું કે જે એપ્સ અને વેબ એપ્સને બધું ડેવલપ કરી શકું છું. સો આ જ મોટો વાસ્ત છે કે એમને ચાલુ કરતા બી નથી આવડતા જ્યારે હું આખો પ્રોજેક્ટ બનાવી શકું છું. સો આ એક લાઈનમાં હું તમને કહી શકું કે મને રોયલથી શું મળ્યું છે. આ રોયલ ટેકનોસોફ્ટની વાત કરીને તો મારે જણાવવું છે કે રોયલ ટેકનોસોફ્ટમાં ધીરજ પૂજારા સર ફ્રી ઓફ કોસ્ટ કોડિંગ વર્કશોપ કન્ડક્ટ કરે છે 28મી જાન્યુઆરી એટલે આવતીકાલે સન્ડેથી સવારે 9 થી 10 આ ફ્રી વર્કશોપ હશે સેકન્ડ સ્ટાન્ડર્ડ થી 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ માટે. અને એ વર્કશોપમાં રજીસ્ટ્રેશન કરવા માટે 9879472527 આ નંબર ઉપર તમારે હાઈ વોટ્સએપ કરવાનું રહેશે અને ગૂગલ ફોર્મ આવશે એ ભરવાનું રહેશે. તો તમે આ રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડમાં જે પિરામિડ કોર્સ કરી રહ્યા છો એના ફાયદા શું છે? મારો પર્સનલ રોયલ ટેકનોસોફ્ટમાં લેવલ 1 અને લેવલ 5 છે. રોયલ ટેકનોસોફ્ટ એવી રીતે તમને એક લિબર્ટી આપે છે કે તમે તમારા લેવલ 1 ઇઝ કમ્પલસરી, પછી તમે તમારી રીતે સિલેક્ટ કરી શકો છો. હવે લેવલ 1 અને લેવલ 5 મારું એટલે છે કારણ કે મને થોડો એક્સપિરિયન્સ આવી ગયો છે અને નાવ મારું ખાસું માઇન્ડ ફિક્સ છે કે ઇધર મારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાજુ જવું છે કે ડેટા સાયન્સ બાજુ. લેવલ 2, 3, 4 જે છે એમાં એડવાન્સ્ડ SQL, एंड्रॉयड iOS आवे थे जो मारी पर्सनल रिक्वायरमेंट नहीं એટલે હું નથી કરતો. पिरामिड कोर्स लेने की वजह ये है कि आपको बेसिक लैंग्वेज से सीखना चाहिए. अब जैसे कि मुझे डेटा साइंस करना है तो मैं डायरेक्ट डेटा साइंस नहीं कर सकता, मुझे बेसिक उस कोड के बारे में पता होना चाहिए कि क्या होता है. एक ये स्टेप होता है, एक लेडर होता है कि पहले फर्स्ट स्टेप फिर सेकंड स्टेप. तो वैसे मैं पहले C सीखूँ, C++ सीखूँ, जावा सीखूँ, फिर जावा एडवांस सीखूँ, फिर उसके बाद मैं डेटा साइंस कर सकता हूँ. तो वो एक बेसिक है. तो फुल पिरामिड आपको लेना ही चाहिए और ये एक स्टेप है. इस स्टेप में हमको फॉलो करना चाहिए, प्रोटोकॉल फॉलो करना चाहिए और ફૂલ પિરામિડ લેના चाहिए. પિરામિડ કોર્સના ઘણા બધા ફાયદા છે, જેમાંનો એક મોટો ફાયદો એ છે કે તમને બધાનું એક્સપિરિયન્સ મળે છે. જેમ કે તમને બેઝિક્સ બી શીખવા મળે છે, તમને ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ બી શીખવા મળે છે. સાથે તમે એક લેંગ્વેજ શીખો એના પછી તમને એના પર પ્રોજેક્ટ બનાવવાનો એ ખૂબ જ સરસ છે જે ધીરજ સરે બધાને કીધું છે કે તમે કોઈ બી લેંગ્વેજ શીખો એના પછી તમારે પ્રોજેક્ટ બનાવવાનો છે. તો મેં ઘણી બધી લેંગ્વેજીસ શીખી છે અને મારી એન્ડ્રોઈડમાં એક પ્લે સ્ટોરમાં એપ્લિકેશન બી છે જે કાઉ ડોનેશન માટે હેલ્પ કરે છે. અને સેકન્ડલી મેં જ્યારે સપોઝ તમે સોસાયટીમાં કોઈ આવતું હોય તો તમે કેવું એન્ટ્રી કરાવો છો કે આ તમારા ઘરે આવે કે નહીં, એની બી એપ્લિકેશન મેં બનાવી છે
જે હવે હું પ્લે સ્ટોરમાં રિસેન્ટલી નાખીશ 1-2 મહિનામાં બનાવીને. આ કોર્સમાં બધા જે બી કમ્પ્યુટરના જેટલા બી બેઝિક્સ છે એ ડોમેન ક્લિયર થઈ જાય અને એના પછી જે સ્પેશિયલાઇઝેશન સર પ્રોવાઈડ કરે છે અલગ અલગ બ્રાન્ચીસમાં, જેમ કે AI ડેટા સાયન્સ છે, પછી મીન સ્ટેક મન સ્ટેક જે વેબ ડેવલપમેન્ટ માટે છે, આ બધા જ આનાથી આ જે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહ્યા છે એ ટ્રેન્ડ્સ છે. આ કોર્સમાં પછી જેમાં આગળ મારે સ્પેશિયલાઇઝેશન કરવું હોય એમાં હું કરી શકું અને એ એક્સ્ટ્રા નોલેજ જે કોલેજ સિવાયની જે છે એ ગેઇન થાય તો એનાથી બહુ જ સારો પ્રોફાઇલ મારી બિલ્ડ થઈ શકે. રોયલનો જે ફૂલ પિરામિડ કોર્સ છે એની અંદર બહુ બધી લેંગ્વેજીસ આપણને શીખવાડવામાં આવે છે જે આપણે કરંટ ઇન્ડસ્ટ્રીમાં બધી યુઝ થતી હોય છે. સો આપણે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં જઈશું ત્યારે અમુક કંપનીઝ આપણને ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગ આપે છે જે અમુક લોકોને જ મળતી હોય છે. સો આપણે રોયલમાંથી જઈશું અને એનો ફૂલ પિરામિડ કરેલો હશે આપણે, તો આપણને બધા કરતાં વધારે એક એજ મળશે બધા ઉપર, કારણ કે આપણી જોડે પહેલાંથી જ એક્સપિરિયન્સ હશે ડિફરન્ટ લેંગ્વેજીસનો. સો જ્યારે કોઈ બી પ્રોજેક્ટ કે કોઈ બી ટાસ્ક આવશે સો એ આપણે બહુ જ ઇઝીલી કરી શકીશું અને વિથ પ્રોપર એવરીથિંગ with related to industry. OCJP એટલે ઓરેકલ સર્ટિફાઈડ જાવા પ્રોગ્રામરની જે એક્ઝામ છે જે મેં સાંભળ્યું છે કે ક્રેક કરવી બહુ જ ડિફિકલ્ટ હોય છે, એનો એક્સપિરિયન્સ તમારો કેવો રહ્યો? OCJP એક્ઝામ ઓરેકલની જાવાની ઓરેકલ કંપની છે જે જાવા લેંગ્વેજને ઓન કરે છે અત્યારે, જે એમનું લાયસન્સ સોફ્ટવેર છે. તો આ જે એક્ઝામ હતી એ ક્લિયર કરવા પછી તમને ઓરેકલનું સર્ટિફિકેટ મળે કે તમે ઓરેકલ સર્ટિફાઈડ જાવા પ્રોગ્રામર છો. તો આ એક્ઝામ એકચ્યુઅલી બહુ જ ડિફિકલ્ટ હતી અને એનો પાસિંગ સ્કોર પણ 65% હતો. તો ટોટલ હતા એક્ઝામમાં 56 ક્વેશ્ચન્સ અને 2 hours ટેસ્ટ હતી, જેમાં ક્વેશ્ચન્સ તો ટ્રિકી હતા બટ અહીંયા જે મને શીખવાડ્યું હતું ને જે પ્રેક્ટિસ કરી હતી જાવાની એના લીધે મારે આ એક્ઝામ ક્લિયર થઈ ગઈ ઇઝીલી. OCJP itself is a roller coaster. એ લોકો તમારો સ્ટ્રેસ ચેક બી કરે છે, ક્યારેક ક્વેશ્ચન્સ એવા આવે ખાસા ઇઝી હોય પણ તમને ઓપ્શન્સ અઘરા આપ્યા હોય, તમને આઈડિયા ના આવે, ખાસું મગજ દોડાવવું પડે, પણ તમને અગર એ વસ્તુની સમજ છે તો ઇટ ઇઝ ક્વાઇટ ઇઝી ટુ ક્રેક. OCJP એક્ઝામનો ખૂબ જ અમેઝિંગ એક્સપિરિયન્સ હતો, કારણ કે પહેલાં હું નહોતો આપવાનો પણ ધીરજ સરના મોટિવેશનથી અને એમને મને એટલો કોન્ફિડન્સ આપ્યો કે તું એક્ઝામ આપ, તું સક્સીડ થઈશ, ભલે અઘરી એક્ઝામ છે તો બી. એટલે OCJP મેં જ્યારે આપી ત્યારે મારા 68% આવ્યા અને મારા ફેમિલી મેમ્બર્સ એસ્પેશિયલી મારા દાદા ખૂબ જ ખુશ હતા આ જોઈને. OCJP નો એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યો બિકોઝ જેવી રીતે ફૂલ પિરામિડ મેં કોર્સ કર્યો એમાં જ એક એનો પાર્ટ જ છે OCJP, જે જાવા પ્રોગ્રામિંગ આપણને શીખવાડે છે ત્યાં રોયલ ટેકનોસોફ્ટમાં. એ પહેલાં એક કોર્સ શીખવાડે અને એ જ ઓલમોસ્ટ 90% ઓફ ધી કોર્સ એ OCJP નો જ હોય છે. સો ડાયરેક્ટલી આપણે એ કોર્સ પતાવીએ રોયલનો અને એક્ઝામ બી આપીએ ને તો બી આપણને બહુ જ સરસ માર્ક્સ આપણે પાસ થઈ જઈએ. 10th પછી ડિપ્લોમા કરતા હોય કે 12th પછી આપણે કોઈ પણ ડિગ્રી કરતા હોય એની સાથે સાથે આ પિરામિડ કોર્સ કરવાનો ફાયદો શું છે? તમે જેટલું વહેલું કંઈક સ્ટાર્ટ કરો એટલું વહેલું પતશે તો યુ વિલ ઓલવેઝ બી અહેડ ઇન યોર ફિલ્ડ. એટલે આ વસ્તુ नेसेसरी है. मेरा तो चलो कि 2 साल गैप हो गया, पर अगर आप 10th से कर रहे हो और 12th से कर रहे हो तो आपका करियर सेट है. जहाँ आपके कॉलेज में आपके साथ जो आपके स्टूडेंट्स होंगे, साथ में जो फ्रेंड्स होंगे, वो जहाँ गेम खेल रहे होगे वहाँ आप गेम बना रहे होगे. 12th પછી આ પિરામિડ કોર્સ એટલે કરવાનો કારણ કે પિરામિડ કોર્સ ટેક્સ ટાઈમ, ઇટ ટેક્સ લાઈક 3 થી 3.5 વર્ષ તમને લાગે આ કરતા કોર્સ, કારણ કે તમે પ્રોજેક્ટ્સ બી બનાવશો સાઈડ બાય સાઈડ તો અને પ્રેક્ટિકલ નોલેજ બી ગેઇન કરશો, તો આ બધું કરતા તમને 3-3.5 વર્ષ જેવું થશે, મિનિમમ 3-3.5 વર્ષ જેટલું. સો અગર તમે વહેલું સ્ટાર્ટ કરો તો વહેલું પતશે અને અગર તમે, કારણ કે આમાં એન્ડલેસ છે, કોમ્પ્યુટર લેંગ્વેજીસ જે છે બધી એન્ડલેસ છે, તો તમે જેટલું બી એમાં લેંગ્વેજીસ શીખશો અને પ્રોજેક્ટ્સ બનાવશો તો તમારા જ ફાયદામાં આવશે અને તમે જ વધારે સારી સક્સીડ કરી શકો પોતાની લાઈફમાં. 12th પછી આ કરવાથી ફાયદો એ થાય છે કે જ્યારે કોલેજમાં તમે જે ભણી રહ્યા છો એની સાથે સાથે બીજું તમે એક્સ્ટ્રા અહીંયા જે નોલેજ મળે કે અને તમારું બેઝિક્સ ક્લિયર થઈ જાય તો એનાથી છે ને એક તમને બૂસ્ટ મળી જાય છે બીજા સ્ટુડન્ટ્સના કમ્પેરિઝનમાં, કે જે લોકો હજી કોલેજનું જ શીખી રહ્યા હોય અને એની સાથે સાથે તમે જ્યારે આ વસ્તુ એક્સ્ટ્રા કરો ને તો એનાથી તમારું એક અલગ પ્રોફાઇલ બની જાય, તમારો એક લેવલ અલગ થઈ જાય. બિકોઝ ડિગ્રીની સાથે સાથે આપણે કોલેજના જે કોર્સીસ હોય છે એમાં બધું ઉપરથી કરાવતા હોય છે. જ્યારે આપણે આ રોયલનો ફૂલ પિરામિડ કોર્સ લઈશું ને તો બધું ડિટેલમાં આપણને જાણવા મળશે. જે કોલેજમાં જે ઉપરથી પતી જાય ને એમાં બહુ મળે નહીં આપણને નોલેજ. સો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ પ્રશ્ન મેં એમને એ જ પૂછ્યો કે ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગની જરૂરત કેમ પડે છે? પ્રેક્ટિકલ નોલેજ ઇઝ વેરી નેસેસરી. અત્યારે થિયરીમાં તો બધા તમે યાદ કરીને લખી દેશો પણ ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગમાં તમને એકચ્યુઅલી ધ ક્રક્સ ખબર પડશે વસ્તુઓની અંદર શું તમને પ્રોબ્લેમ્સ આવે છે,
તમે ક્યાં તમારા પોતાનું કમ્ફર્ટ ઝોન છે અને તમે ક્યાં બેટર કરી શકો છો. ધેરફોર ઇન્ડસ્ટ્રી एक्सपीरियंस इज वेरी नेसेसरी. જેટલું જલ્દી થાય એટલું. इंडस्ट्री एक्सपीरियंस की ज़रूरत इसलिए होती है कि अभी कॉलेजों में इतने प्रैक्टिकली कोडिंग नहीं करवाते, तो ये आपको वहाँ पे सीखना पड़ता है, आपको ये एक्सटर्नली सीखना पड़ता है, वरना फिर जो आपने सोचा है कि मुझे कितने का पैकेज चाहिए वो आपको नहीं मिल सकता. ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગ ખૂબ જ જરૂરી છે. કેમ કે ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગમાં તમારે પ્રેક્ટિકલ નોલેજ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે થિયરી ગમે તેટલી આવડતી હોય, બટ જો તમારામાં પ્રેક્ટિકલ નોલેજ લઈ હોય તો તમે ક્યાંય નહીં આગળ વધી શકો. સો રોયલ ટેકનોસોફ્ટ એ જ વસ્તુ આપણને પૂરી પાડે છે જે આપણને જરૂરી છે, જે છે પ્રેક્ટિકલ નોલેજ. ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સની જરૂરત છે જ, બિકોઝ અહીંયા જે પ્રોજેક્ટ્સ કરાવે છે એવા જ સિમિલર પ્રોજેક્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં પણ આવશે, અને આ પ્રોજેક્ટ્સ જે છે એ હું મારા પ્રોફાઇલમાં અને રેઝ્યુમેમાં મૂકી શકું. તો જ્યારે મારે 4th યર પછી માસ્ટર્સ કરવા જવું હોય, ક્યાં તો પછી પ્લેસમેન્ટ માટે બેસવું હોય, તો ત્યારે આ પ્રોજેક્ટ્સ મારા રેઝ્યુમેને એન્હાન્સ કરી શકે. સ્ટુડન્ટ્સને મળીને મને તો એક વસ્તુ ખબર પડે છે કે 10th પછી ડિપ્લોમા કરતા હોય, 12th પછી કોઈ પણ ડિગ્રી કરતા હોય, એની સાથે સાથે ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ મેળવવું બહુ જ જરૂરી છે. આ ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ મેળવવા માટે દરેક વિદ્યાર્થી રોયલ ટેકનોસોફ્ટ પી લિમિટેડમાં ગયા અને એના પછી એમણે એમની સક્સેસ સ્ટોરી આપણને જણાવી. પણ આ સક્સેસ સ્ટોરીની વાત કરીએ છીએ ને, તો એવી બીજી 2 સક્સેસ સ્ટોરી છે જે હું તમને જણાવવા માંગુ છું રોયલ ટેકનોસોફ્ટના જ વિદ્યાર્થીઓની. કોઈ બી સ્કૂલ અને કોલેજ એના સિલેબસને ફક્ત વળગી રહે છે, પણ કોમ્પ્યુટર આઈટી એવી ફિલ્ડ છે કે જેમાં સૌથી વધારે પ્રેક્ટિકલની જરૂર પડે, જે અહીંયા પૂરી થાય છે. અને સરને મળ્યા પછી એમને ખાલી મેં એક જ વાત કહી કે સર, હું એક ડોર ઘણી બધી પતંગો સાથે જોડાયેલી છું અને હું મારા એક પણ પતંગને કપાવા દેવા નથી માગતી, તો સર શું? સરે મને એમ કહ્યું, તમારો દીકરો મને સોંપી દો. અને ત્યારથી એમના એક વાક્ય ઉપર વિશ્વાસ મૂકીને હું આ સરને ફર્સ્ટ ટાઈમ જ મળતી હતી, છતાં પણ આંખ બંધ કરીને મેં વિશ્વાસ મૂક્યો. 4 વર્ષના અંતે મારા આ વિશ્વાસ 100ની અણી જેટલો પણ ડગ્યો નથી. અને આજે આપ સૌની સાથે ગઈકાલે મારા દીકરાનું રિઝલ્ટ આવ્યું. મેં એનું ડિપ્લોમા સરના જ ગાઈડન્સથી મેં એડમિશન લીધું હતું અને એને 10માંથી 10 જીપીએ છે એના, જે મારા માટે એક खूब 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 मोटो चमत्कार है. मेरा सन PGCA में इंजीनियरिंग कर रहा था और मेरे दोस्त के माध्यम से रॉयल में आना हुआ, और रॉयल में आने के बाद जो धीरज सर का जो स्टडी कराने का तरीका है वो देख के मेरा लड़का यहाँ पर सेट हो गया पढ़ने में. वैसे ही क्या होता है कि लड़के को हम भेजते हैं तो उसको पढ़ने की इच्छा नहीं होती है और तुरंत भाग के आ जाता है, लेकिन यहाँ पर जो आया और जो उसका मन लगा सीखने में, क्योंकि धीरज सर वो गुरु की तरह नहीं लेकिन फ्रेंड की तरह ही सिखा रहे हैं सबको, और यहाँ आया हुआ कोई वापस जाने का नाम नहीं लेता है. और उसने इतनी प्रगति कर दी कि इतना इनमें इन्वॉल्व हो गया कि बहुत आगे निकल गए, और जब भी रॉयल में जाना हो तो वो उसके कदम आ ही जाते हैं यहाँ पर. फिर उसने उसका इंजीनियरिंग कंप्लीट किया, यूएस में गया, UTD में से उसने मास्टर किया और वहाँ पर भी धीरज सर का मार्गदर्शन लेता रहा थ्रू आउट, और वहाँ उसे अच्छी कंपनी में इंटर्नशिप मिल गई और उसी कंपनी में कोरोना के काल में वहाँ पर वो जॉब में लग गया, फेसबुक में लगा वो, और आज तक वो धीरज सर का मार्गदर्शन ले रहा है. और धीरज सर की एक खूबी ये है कि आप यहाँ आओ और कभी भी चाहे आप एडमिशन लो कि ना लो, उससे मार्गदर्शन मिल जाता है, कहाँ करना है क्या करना है, आपने एडमिशन लिया या नहीं लिया, उनका एटीट्यूड सेम ही रहता है. तो उनका मार्गदर्शन हमेशा कोई भी स्टूडेंट आए उसका भविष्य का अच्छा हो इसके लिए ही रहता है. तो मैं उनसे बहुत प्रभावित हुआ हूँ, और मेरा लड़का जब भी साल में एक बार यहाँ आता है तो सर को मिलने पहले आता है, आने के बाद दूसरे ही दिन इसको मिल के जाता है, और आने जाने में दोनों समय. और वहाँ पर भी उसके दोस्त के वहाँ पर भी जो फैमिलीज रह रही है उनको भी है कि भाई हमको भी ऐसा एक गुरु मिल जाए कि जो गाइड कर सके आगे. तो धीरज सर ने थोड़ा ये पेरेंट्स का सुनकर वहाँ पर भी एक ट्रिप किया है, और वो वहाँ पर भी एक सोच रहे हैं कि आगे वहाँ भी एक रॉयल का ऑफिस हो सके.
આનાથી એક જ વસ્તુ ખબર પડે છે, જેટલું વહેલા શરૂ કરીએ એટલું જ આપણા માટે ફાયદાકારક છે. અને આઈટી ફિલ્ડ તો એવી ફિલ્ડ છે જેમાં બદલાવ રેગ્યુલરલી આવતા જ હોય છે. એટલે જો તમારા ઘરમાં કોઈ પણ બાળક છે જે ટેકનોલોજી પ્રત્યે બહુ જિજ્ઞાસા બતાડે છે, કે પછી તમારા ઓળખીતામાં એવા કોઈ સ્ટુડન્ટ્સ છે જે 2nd સ્ટાન્ડર્ડથી 12th સ્ટાન્ડર્ડની વચ્ચે છે, તો એવા સંજોગોમાં તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને રજીસ્ટર કરી દો ફ્રી પ્રોગ્રામિંગ વર્કશોપ માટે. આ પ્રોગ્રામિંગ વર્કશોપમાં ધીરજ સર એવરી સન્ડે સવારે 9 થી 10 ફ્રી ઓફ કોસ્ટ પ્રોગ્રામિંગ શીખવશે. આના માટે ફક્ત એટલી જ રિક્વાયરમેન્ટ છે કે આપણી જોડે એક લેપટોપ જોઈશે, જે લેપટોપમાં એક કેમેરો હોય, વિડીયો કેમેરો. એટલું જ નહીં, ધીરજ સરની યુટ્યુબ ચેનલમાં તમે સબસ્ક્રાઇબ કરેલું હોવું જોઈએ. અને ડિસ્ક્રિપ્શનમાં મેં એક લિંક મૂકેલી છે, એ લિંક ઉપર ક્લિક કરીને ગૂગલ ફોર્મ આવશે, એમાં તમારી ડિટેલ્સ ભરવાનું ના ભૂલતા. આ વિડીયોની માહિતીથી તમને જો કંઈ નવું જાણવા મળ્યું હોય કે પછી તમને એક વસ્તુ ખબર પડી ગઈ હોય કે ટાઈમસર એક્સપિરિયન્સ મેળવવો જરૂરી છે, તો બસ આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું.